સુરત મહાનગરપાલિકા હવેથી શેર માર્કેટમાં રોકાણ કરશે, જેની માટે સુરત મહાનગરપાલિકાએ ગ્રીન બોન્ડ આઈપીઓ માટે યુકેથી ક્લાઇમેટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું. રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી લેશે. શહેરી વિકાસ વિભાગે 200 કરોડના ગ્રીન બોન્ડને મંજૂરીની મહોર મારતા હવે શેર માર્કેટમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો થયો. સુરત મહાનગરપાલિકા નજીકના ભવિષ્યમાં 200 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ માટે આઈપીઓ લાવી રહી છે. સુરત મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત ઓછા છે અને વિકાસના કામો મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નભે છે. સુરત મહાનગરપાલિકા શેર માર્કેટમાં હવે રોકાણ કરશે. સુરત મહાનગરપાલિકા નજીકના ભવિષ્યમાં 200 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ માટે આઈપીઓ લાવી રહી છે. સુરત મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત ઓછા છે અને વિકાસના કામો મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નભે છે. રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. શેર માર્કેટમાં સુરત મહાનગરપાલિકા હવેથી રોકાણ કરી શકે છે. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા સાહિસ ઓનલાઈન પર જોડાયા. સાહિસ, સુરત મહાનગરપાલિકા ટૂંક સમયમાં શેર માર્કેટમાં રોકાણ કરી શકે છે, મંજૂરી મળી ચૂકી છે, શું છે અપડેટ? બિલકુલ ચોક્કસપણે સુરત મહાનગરપાલિકા માટે સૌથી મોટી વાત સામે આવી રહી છે. સુરત પાલિકા હવે શેર માર્કેટમાં પ્રવેશ કરશે. સુરત મનપાએ ગ્રીન બોન્ડ આઈપીઓ માટે યુકેથી ક્લાઇમેટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું. રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર બજારમાં એન્ટ્રી લેશે. શહેરી વિકાસ વિભાગે 200 કરોડના ગ્રીન બોન્ડને મંજૂરીને મહોર મારતા હવે શેર માર્કેટમાં પ્રવેશોના માર્ગ ખુલ્લો થઈ ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આવકમાં સ્ત્રોત ઓછો છે અને વિકાસ કામો મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નભે છે. સુરત મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ તેમજ ઇન્વેટ જેવા ફાઇનાન્શિયલ માર્કેટ આધારિત વિકલ્પો તરફ નજર દોડાવી રહી છે. ત્યારે હવે શેર માર્કેટની અંદર એન્ટ્રી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા માટે.